પરેશભાઈ, આપણે કહેતા હોઈએ છીએ કે વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. પણ ખેડૂતો કહે છે કે પરેશભાઈ ગોસ્વામી પણ જાણે છે. તો ખેડૂતોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે, તો એ પરેશભાઈના જીવનમાં જાણવું છે કે આટલી બધી આગાહી આપનાર પરેશભાઈને શું પોતાના જીવનની આગાહી વિશે ખબર હતી, પોતાના ભવિષ્યની આગાહી વિશે ખબર હતી કે તે હવામાન નિષ્ણાત બનશે? તો પરેશભાઈ ગોસ્વામી, પહેલાં તો આપનો પરિચય, કારણ કે અનેક લોકો આપને જોતા હશે ને આજે એમને આપના વિશે જાણવા મળશે, તો આપ સૌપ્રથમ આપનો પરિચય જાણવો છે અને કઈ રીતે આ શરૂઆત થઈ. એટલે આમ તો કૃપાલસિંહભાઈ, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. આજે પણ મારો પરિવાર છે એકદમ સામાન્ય છે અને અમે બધા ખેડૂતો છે. એટલે આમ તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનું જે પાતળા ગીર ગામ છે. જી જી. મારો જન્મ એ ગામમાં. ઓકે. અને ત્યાં હું આમ કહી શકાય કે લગભગ 8-10 વર્ષનો એ ગામની અંદર થયો. પછી ત્યાં મારું ઉછેર થયો ખોરાસા ગીરની અંદર અને નાનપણથી ખેતી સાથે જોડાયેલા. અને એટલે જ હંમેશા છે ને હું એક વાત કરું છું કે આપણો દેશ છે ને એક દેશમાં બે દેશ છે. આ હિન્દુસ્તાન જેને આપણે કહીએ છીએ એ એકની અંદર બે દેશ છે. કેમ કે અહીંયા બે પ્રકારના કલ્ચર છે. આપણે જયપુર લઈ લઈએ, બેંગ્લોર હોય, હૈદરાબાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, આ જે મેટ્રો સિટી જે કે મોટા શહેરો છે એનું જે કલ્ચર અને એની રહેણીકહેણી અલગ છે ને આપણા ગામડાની જે રહેણીકહેણી રીત રિવાજો અલગ છે. અને બંનેની વિચારધારા પણ અલગ છે, બંનેની ભાષાઓમાં પણ ઘણો બધો અંતર છે. ત્યારે હું ચોક્કસથી કહું છું કે એક દેશમાં બે દેશ છે. એક છે ઇન્ડિયા અને એક છે ભારત. હું ભારતમાંથી આવું છું કેમ કે હું ગામડાનો માણસ છું. ભારતમાંથી આવું છું અને ભારતની વાત કરતો હોય છે હંમેશા. એટલે ગામડામાં મારો ઉછેર થયો છે. આમ તો અમારો નાનો પરિવાર છે. મારા પપ્પા હંમેશા ખેડૂત રહ્યા છે, જીવનભરની ખેતી કરી છે. ખેતી કરતાં પણ એને અમને એક સારું જીવન મળે એ માટે ખૂબ સારા પ્રયત્ન કર્યા છે.